બ્રેકિંગ ધારી સાવરકુંડલાના કથાકાર રાજુગીરી ઉપર ધારીના બાહોશ વકીલ રવિભાઈ જોશીએ નોંધાવી ફરિયાદ। કચ્છ માધાપર હાલતી કથા દરમિયાન બ્રહ્મ સમાજ વિશે અપશબ્દોનો ઉપયોગ પણ કરવા બદલ એડવોકેટ રવિભાઈ દ્વારા આઈપીસી કલમ ભારતીય ન્યાય સંહિતા કલમ 31, કલમ 196 અને 299 ની લેખિત ફરિયાદ ધારી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે। ધારીના બ્રહ્મ સમાજના કથાકાર નિવેદનને ત્યારે પણ સાંખી નહીં લે। કાયદાકીય પ્રક્રિયા ઉપરાંત જરૂરિયાત ઊભી થતા સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના બ્રાહ્મણોનું સંગઠન આ બાબતને લઈને આકરા પાણીએ અવારનવાર બેફામ વાણી વિલાસ માટે જાણીતા રાજુગીરી ઉપર હવે વધુ એક વિવાદ આવ્યો સામે। અગાઉ ઓબીસી સમાજ માટે પણ અભદ્ર ટિપ્પણીને લઈને રાજુગીરીએ જાહેરમાં માફી માંગી હતી। રિપોર્ટર હુસેનભાઈ સંઘાર, ધારી। કથાકાર રાજુ બાપુ વિરુદ્ધ આપે કોઈ ફરિયાદ નોંધાવી છે, શું છે? હા, આજ રોજ હું ધારી પોલીસ સ્ટેશન એક લેખિત ફરિયાદ આપવા જવાનો છું। આ રાજુ બાપુ જે મોટા ઝીંઝુડા મુકામે સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા મુકામે રહે છે, એ અવારનવાર એમની કથાઓમાં બ્રાહ્મણ સમાજ વિશે તેમજ અન્ય સમાજો વિશે અશોભનીય અને અસહનીય ટિપ્પણીઓ કરે છે અને આવી ટિપ્પણીઓ કર્યા બાદ પાછળથી માફીઓ માગી લે છે। પરંતુ આ વખતે આ રાજુ બાપુએ તેમની કચ્છના માધાપર મુકામે જે રામકથા ચાલુ છે એની અંદર જે બ્રાહ્મણ સમાજ વિશે અશોભનીય અને અસહનીય ટિપ્પણીઓ કરી છે અને સમાજના નામે ઊંધા ચશ્માઓ પહેરાવ્યા છે અને બ્રાહ્મણ સમાજ વિશે એલફેલ બોલ્યા છે, એથી મારી અને મારા બ્રાહ્મણ સમાજની લાગણી દુભાણી છે। અને આ રાજુ બાપુ અગાઉ પણ આવા નિવેદનો આપવા માટે પ્રખ્યાત છે। આ રાજુ બાપુ વિરુદ્ધ એક દીકરીને એમના આશ્રમમાં ગોદી રાખવા અને એનું શારીરિક શોષણ કરવાની પણ એના વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા છે અને આ રાજુગીરીનો ઇતિહાસ ખરડાયેલો છે અને આવા નિવેદનો આપી અને એ કુખ્યાત થવા માગે છે, પરંતુ મારી અને મારા સમાજની લાગણી દુભાણી છે। એટલે આ રાજુ બાપુ વિરુદ્ધ હું આજ રોજ એક લેખિત ફરિયાદ ધારી પોલીસ સ્ટેશને નોંધાવું છું અને એની પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરો છો? જી, કારણ કે આ વ્યક્તિને આવા નિવેદનો આપી અને ફેમસ થવું હોય એવું લાગે છે, કારણ કે અગાઉ પણ આવા નિવેદનો આપી અને પછી ખૂણામાં માફી માગી લે છે, પરંતુ આ વખતે જે એમણે કૃત્ય કર્યું છે, બ્રાહ્મણોનું, વેદોનું અને શાસ્ત્રોનું અપમાન કર્યું છે, એટલે આ વખતે આ રાજુ બાપુને અમે મૂકવાના મૂડમાં નથી। હું અને મારો ધારી બ્રહ્મ સમાજ આ રાજુ બાપુ વિરુદ્ધ એક લેખિત ફરિયાદ આજે આપીએ છીએ અને એના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થાય એવી મારી લાગણી અને મારી માગણી છે। જી, સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ બ્રહ્મ સમાજમાં મેસેજ આપે પહોંચાડ્યો છે? જી, કારણ કે અલગ અલગ જગ્યાએ આ તમામ આગેવાનોને પણ મેં જાણ કરી છે અને આ રાજુગીરી વિરુદ્ધ આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ફરિયાદો નોંધાય એવી પણ મારી માગણી છે। અને આ રાજુ બાપુ છે એ અગાઉ પણ લગભગ 2 વર્ષ પહેલાં પણ આવી રીતે એક વિવાદમાં આવ્યા હતા અને એના આશ્રમને પોલીસ પ્રોટેક્શન આપવું પડ્યું હતું, પોલીસે તાળા માર્યા હતા આશ્રમને, કારણ કે ત્યાં પણ વ્યક્તિઓ મારવા પહોંચ્યા હતા। પરંતુ અમે બ્રાહ્મણ સમાજ છીએ અને બ્રહ્મ સમાજ એ કાયદાથી અને કલમથી અમે ચાલવાવાળા વ્યક્તિઓ છીએ અને વેદો અને ઉપનિષદોને માનીએ છીએ અને જરૂર પડશે તો શાસ્ત્રની સાથે સાથે અમને શસ્ત્ર પણ ઉપાડતા આવડે છે, એટલું પણ અમે આ રાજુગીરીના સોશિયલ મીડિયાના અને ન્યૂઝના માધ્યમથી કહેવા માંગીએ છીએ। આ ઉપવાસનું ફળ મળે, ક્યારેક ક્યારેક મને સમાજ માથે હસવું આવે અને ખાસ કરીને બ્રાહ્મણો માથે, કે આ દુનિયાને એટલા ઊંધા ચશ્મા લોકોએ પહેરાવી દીધા છે ને કે જેની કોઈ સીમા જ નથી। પહેલા પ્રથમ તો 16 વર્ષ પહેલા ઉપવાસ થાય જ નહીં। કોઈ દીકરી 7-8 વર્ષની હોય ને તમે ઉપવાસ કરાવો તો એનાથી મોટું કોઈ પાપ નથી। 8-10 વર્ષની દીકરી હોય ને એની પાસે તમે ઉપવાસ કરાવો છો એ પાપ છે। શું કહો છો બાપુ? હા, શિવ મહાપુરાણમાં એનો પુરાવો છે। જ્યારે શનિ ભગવાન પીપલાદની સાધનાથી પ્રસન્ન થયા ત્યારે પીપલાદે માંગણી કરી હતી
કે 16 વર્ષ સુધી કોઈને શનિ ન નડે. શું કામ? કે 16 વર્ષ સુધી ઉપવાસ કરવાની સખત મનાઈ છે. આજે નાની નાની દીકરીઓને ઉપવાસ કરાવો છો ને, એને જેટલું કોઈ દુરાચાર ને કોઈ પાપ જ નથી. હું કામ? જવાબ દઉં છું. રેકોર્ડિંગ કરી લેજો, કટકો કાપી લેજો, સાચવજો, દુનિયાને બતાવજો, તમે ખુદ ચેક કરજો, ગ્રંથો વેદો સુધી જાજો. આજકાલના જે મારી જેમ કફન્યો પહેરીને નીકળ્યા એની પાસે નહીં, વેદાંતિ પાસે જાજો, જવાબ મળશે. આ શરીર માના દેહમાં